So, hello everyone. My name is Chinal Shah and welcome back my channel. So, આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ફિઝિક્સ નું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નું સ્વ અધ્યાય કરવા જઈ રહ્યા છે. લેસન નંબર 3 પ્રવાહ વિદ્યુત ના સ્વ અધ્યાયના દાખલા જે 1 થી 10 આપેલા છે એ પૂરેપૂરા આપણે અહીંયા સોલ્વ કરવાના છે. તો સૌથી પહેલા તમે જો આના થિયરીનો વિડીયો નથી જોયો તો એ જોઈ લો. એના પછી જ જો સ્વાધ્યાયના પ્રશ્ન સોલ્વ કરશો તો મજા આવશે. તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 1. તો શું આપેલું છે ક્વેશ્ચન નંબર 1 માં આપણને? અહીં આપેલું છે કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ. ઓકે, જે આપેલું છે આપણે જોડે જોડે લખતા જઈશું. કારની એક સંગ્રાહક બેટરીનું ઈએમએફ એટલે એપ્સિલોન આપેલું છે આપણને 12 વોલ્ટ. ઈએમએફ જ્યારે પણ કે એનો સિમ્બલ શું છે? એપ્સિલોન છે. બેટરીનો આંતરિક અવરોધ કેટલો આપેલો છે આપણને? 0.4 ઓમ. જ્યારે પણ આંતરિક અવરોધની વાત કરીએ ને એટલે સ્મોલ આર કરવાનું છે. બાહ્ય અવરોધની વાત કરીએ એટલે કેપિટલ આર થી દર્શાવવાનું છે. એ થિયરીમાં મેં જણાવેલું છે. તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય છે એટલે આપણે આઈ મેક્સ શોધવાનું અહીંયા કીધેલું છે. આપણને એક ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે ઓલરેડી તમને કે જ્યારે પણ મહત્તમ પ્રવાહ કે ને એનો મતલબ કેપિટલ આર કેટલો થઈ જશે? તમારો 0 થઈ જશે. તો સૌથી પહેલી વસ્તુ આઈ કે આઈ શોધવા માટેનું સૂત્ર શું છે? તો આઈ બરાબર એપ્સિલોન ના છેદમાં આર પ્લસ આર. જ્યારે ઈએમએફ ની વાત કરીએ ત્યારે આ શું આવશે સૂત્રમાં? વી અપોન આર જ આવશે, નો ડાઉટ. પણ અહીંયા આગળ ઈએમએફ આવવાનું છે, નીચે કેપિટલ આર પ્લસ સ્મોલ આર આવવાનું છે. કેપિટલ આર શૂન્ય થઈ જશે ક્યારે? જ્યારે આપણને આઈ મેક્સ શોધવાનું કીધું હશે ત્યારે. આઈ મેક્સ બરાબર શું થઈ જશે સૂત્રમાં? એપ્સિલોન ના છેદમાં આર. એપ્સિલોન કેટલો આપેલો છે આપણને? 12 આપેલો છે. આર કેટલો આપેલો છે આપણને? 0.4 આપેલો છે. અહીં આગળ જો તમારી પાસે કેલ્સી હોય તો ડાયરેક્ટ કરી શકો છો. બાકી અધરવાઇઝ આવી રીતે પણ સોલ્વ કરી શકો છો. આ પ્રશ્નને 12/4 કરશો, કારણ કે પોઈન્ટ પછી એક ડિજિટ છે એટલે ભાગ્યા 10 કરશો. એ ભાગ્યા કઈ જતું રહેશે? ઉપર જતું રહેશે. અહીં આગળ કટ જેટલું થતું હશે એટલે કરી દઈશું આપણે. 4 તરી 12 અને અહીંયા આગળ આઈ મેક્સ તમને જવાબ મળી ગયો છે 3 × 10 એટલે 30 એમ્પિયર. તો અહીં આગળ બહુ ઇઝી રીતે આપણે સોલ્વ કરી દીધો છે ક્વેશ્ચન નંબર 1. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરીશું. શું આપેલું છે આમાં? 10 વોલ્ટ જેટલું ઈએમએફ. ઓકે, એટલે આપણને ઈએમએફ આપી દીધું છે એપ્સિલોન બરાબર કેટલું? 10 વોલ્ટ. ઓકે, 3 ઓમ જેટલો આંતરિક અવરોધ. આંતરિક અવરોધ જ્યારે પણ કીધું એટલે સ્મોલ આર યુઝ કરીશું આપણે. આર બરાબર 3 ઓમ. અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ કેટલો આપેલો છે આપણને? 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે કેપિટલ આર આપણને પૂછવામાં આવેલું છે. જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં ટર્મિનલ વોલ્ટેજ એટલે બહાર નીકળતો વોલ્ટેજ પણ આપણને પૂછવામાં આવેલું છે. એટલે આર અને વી આપણે બે વસ્તુ શોધવાની છે આ પ્રશ્નમાં. જો સૌથી પહેલા વિચારો કે આઈ આપેલું છે, એપ્સિલોન આપેલું છે, સ્મોલ આર આપેલું છે, કેપિટલ આર શોધવાનો છે. તો કયું સૂત્ર યુઝ કરશું? તો આઈ બરાબર એક જ સૂત્ર તમારા દિમાગમાં આવવું જોઈએ. બેટરી હોય અથવા ઈએમએફ આપેલું હોય એટલે એપ્સિલોન અપોન આર પ્લસ આર. અહીં આગળ આર ને કેપિટલ આર ને કરતા બનાવવાનો છે. તો અહીં આગળ કેપિટલ આર ને કરતા બનાવવા માટે પહેલા આર પ્લસ આર બરાબર એપ્સિલોન ના છેદમાં આઈ થઈ જશે. માટે આર બરાબર શું થઈ જશે? એપ્સિલોન ના છેદમાં આઈ માઇનસ સ્મોલ આર. એપ્સિલોન કેટલું આપેલું છે આપણને? તો 10 વોલ્ટ આપેલું છે. આઈ કેટલો આપેલો છે? 0.5. સ્મોલ આર કેટલું આપેલું છે? 3 આપેલું છે. બસ અને ઇઝી રીતે સોલ્વ કરવાનું છે એટલે તમને કેપિટલ આર નો જવાબ મળી જશે. ચલો સોલ્વ કરી દઈએ આપણે. 10 ઇન્ટુ અહીંયા આગળ 10 લખી દઈશું, નીચે અહીંયા 5 કરી દઈશું, -3. કેમ? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે એક ડિજિટ છે એટલે નીચે 10 લખીશું. નીચેનો નીચે વાળું કઈ જતું રહેશે? ઉપર જતું રહેશે. 5 દુના 10 એટલે માટે આર બરાબર તમારો જવાબ આવ્યો અહીંયા 20 - 3. અહીં આગળ સોલ્વ કરીશું આગળ આપણે. માટે આર બરાબર 20 - 3 કરીશું આપણે એટલે 17 ઓમ તમારો જવાબ આવી જવાનો છે. તો અહીંયા આગળ આર નો જવાબ આવી ગયો છે. હવે વી શોધવાનું છે. તો વી નું કયું સૂત્ર યુઝ કરીશું? જો થિયરીનો વિડીયો અહીંયા જોયો હશે ને તમને કામમાં આવવાનું છે. વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈઆર. એપ્સિલોન કેટલું છે? 10 છે. માઇનસ આઈ કેટલું આપેલું છે આપણને? 0.5. સ્મોલ આર કેટલો છે?
3 છે અને ઇઝી રીતે સોલ્વ કરશો એટલે તમને અહીંયા જવાબ મળશે 1.5. 0.5 ઇન્ટુ 3 કરશો એટલે 1.5 મળવાનું છે. કેલ્સી તમારી પાસે અવેલેબલ છે. અને અહીં આગળ 10 માઇનસ 1.5 કરશો એટલે તમારો જવાબ આવશે 8.5 વોલ્ટ. એકમ લખવો બહુ જરૂરી છે, ધ્યાન આપજો. અહીંયા આગળ કેપિટલ આર કર્યું મેં, પાછળ ઓમ લખી દીધો. વોલ્ટેજ એટલે કે વી શોધ્યો તો પાછળ વોલ્ટ એનો એકમ છે એટલે એ પણ લખી દીધો છે. તો અહીંયા આગળ આપણે બહુ ઇઝી રીતે ક્વેશ્ચન નંબર 2 પણ સોલ્વ કરી દીધો છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 સોલ્વ કરીશું. શું કીધું છે આ ક્વેશ્ચન નંબર 3 માં? આપણે એક ગરમ કરવા વપરાતા ઘટકતા એટલે કે હીટિંગ એલિમેન્ટ નો ઓરડાના તાપમાન આપી દીધું છે આપણને, એટલે ટી કરીને લખીશું આપણે 27 ડિગ્રી સેલ્સિયસ. અવરોધ એટલે આર આપેલો છે આપણને 100 ઓમ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંકનું સિમ્બોલ શું છે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા છે. આલ્ફા કેટલું આપેલું છે આપણને? 1.70 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આપેલ હોય તો તારનો અવરોધ, જો અહીંયા ધ્યાન આપજો, બીજો અવરોધ આવ્યો છે એટલે અહીંયા આપણે શું કરીશું? જે નાનો અવરોધ છે ને 1 નંબર આપી દઈશું અને જે મોટો અવરોધ છે ને 2 નંબર આપી દઈશું. એવી રીતે જ અહીંયા આગળ તાપમાન જે પહેલું છે એને આપણે T1 કહી દઈશું અને તારનું તાપમાન ગણો એટલે આપણે T2 શોધવાનું કીધું છે. એટલે એવું કીધું છે કે 100 ઓમ હતો ત્યારે એનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હતું, તો 170 ઓમ છે તો હવે તાપમાન કેટલું થવાનું છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલા વાત આવી સૂત્ર કે જો આટલી ઇન્ફોર્મેશન હોય તો કયું સૂત્ર વાપરવાના છે આપણે? તો R2 બરાબર R1. એટલે જ જો થિયરીનો વિડીયો જોયો હશે તો તમને અહીંયા આગળ યુઝફુલ થવાનો છે. જેટલી પણ ફોર્મ્યુલા આપણે યાદ કરી છે, જેટલી પણ ભણાઈ છે એ બધી એકવાર એક નોટ્સમાં લખીને અલગથી મૂકી દો. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. આ એક સૂત્ર હતું આવડી પાસે. અહીં T2 શોધવાનું છે એટલે અહીંયા સૌથી પહેલા આપણે T2 ને કરતા બનાવી દેવાનું. તો કેવી રીતે કરતા બને છે ધ્યાનથી જોજો. R2 ના છેદમાં R1 બરાબર 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 લખી શકીએ આપણે. ઓકે, અને ઊંધું કરી દઈએ બસ ખાલી 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 બરાબર, આ એક જ વાર કરવાની જરૂર છે, બાકીના બધા ન્યુમેરિકલમાં આપણે ડાયરેક્ટ કરીશું તો પણ હવે ચાલશે. એકવાર આપણે આ T2 માઇનસ T1 ને કરતા કેવી રીતે બનાવીએ છીએ એ શીખી લો. માટે 1 કેવું છે? પ્લસમાં છે, આ બાજુ જશે તો માઇનસ થઈ જશે. તો આલ્ફા T2 માઇનસ T1 બરાબર R2 ના છેદમાં R1 માઇનસ 1. ઓકે, અહીં આલ્ફા નથી જોઈ તો આપણને અહીં આગળ T2 ને કરતા T2 માઇનસ T1 રાખીશું ખાલી બરાબર R2, અહીં આગળ ચોકડી ગુણાકાર બી કરી દઈએ જોડે માઇનસ R1 છેદમાં R1 અને આલ્ફા ગુણાકારમાં હતો તો કઈ જતો રહેશે? ભાગાકારમાં. બસ આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. T2 માઇનસ T1 બરાબર R2 માઇનસ R1 છેદમાં R1 ઇન્ટુ આલ્ફા. અહીં આગળ એક નવું પેજ લઈ લઈએ આપણે, તો લખીશું અહીં આગળ કે T2 માઇનસ T1 બરાબર, ફરીવાર એનું સૂત્ર લખી દઈએ, R2 માઇનસ R1 છેદમાં R1 ઇન્ટુ આલ્ફા. R2 કેટલો આપેલો છે આપણને? તો 170 ઓમ આપેલો છે, અહીંયા લખીશું આપણે 170. R1 કેટલો આપેલો છે આપણને? 100 ઓમ આપેલો છે, તો 100 ઓમ લખી દઈશું. જુઓ તો જોઈ લો અહીંયા આગળ. ઓકે, R1 કેટલો આપેલો છે? નીચે પાછું R1 આવ્યું તો 100. આલ્ફાની કિંમત કેટલી આપેલી છે? 1.70 ઇન્ટુ 10⁻⁻4. તો અહીંયા લખીશું 1.70 ઇન્ટુ 10⁻⁻4. અહીં આગળ મેં સોલ્વ કરીને રાખેલો છે, પણ જો તમને ઇઝી ટ્રીક શીખવી હોય તો શીખવાડી દઉં. અહીંયા આગળ 170 માંથી 100 જાય તો કેટલા લેવાનો છે? 17. અહીં આગળ 100 તો છે જ, રાખીશું. અને અહીં આગળ 1.7 છે તો 17 લખીશું ને ઉપર કેટલા લખી દઈશું આપણે? 10 લખી દઈશું. અને આ 10 ની ઓછા 4 ઘાત જ્યારે ઉપર જાય તો એ પ્લસ થઈ જશે, એટલે 10 ની 4 ઘાત એટલે 10,000 બનવાનું છે. અહીં આગળ તો 1 0 થી 1 0 કટ થઈ ગયો, બીજા 1 0 થી બીજા 1 0 કટ થઈ ગયો, આ 17 થી આ 17 કટ થઈ ગયો. માટે તમારો જવાબ આવ્યો T2 માઇનસ T1 બરાબર 1000. અહીં આગળ આપણે T2 શોધવાનું છે તો સાઈડ પર લખીએ અહીં આગળ. માટે T2 બરાબર 1000 પ્લસ T1. માટે T2 બરાબર 1000
પ્લસ શું કરીશું 27 માટે T2 તમારો જવાબ આવી ગયો છે 1027 ડિગ્રી સેલ્સિયસ. આવા પ્રશ્ન 3 માર્કમાં પૂછાય છે અને બહુ જ ઇઝી રીતે આપણે સોલ્વ કરી શકાય છે. જો અહીંથી પણ તમે સ્ટાર્ટ કરો તો આ પ્રશ્ન ચાલશે. અહીં આગળ જવાબ કેટલો આવે છે આપણો 1027. તો અહીં આગળ ક્વેશ્ચન નંબર 3 પણ તમારો સોલ્વ થઈ ગયો છે. તો હવે ક્વેશ્ચન નંબર 4 સોલ્વ કરીશું. શું કીધું છે ક્વેશ્ચન નંબર 4 માં આપણને? ચલો લખીએ આપણે 15 મીટર લંબાઈનો એટલે L કેટલો આપેલો છે આપણને 15 મીટર. ઓકે, હવે મેં સોલ્વ કરીને રાખેલા છે. આપણે જો કેલ્સી મારી પાસે નથી અત્યારે તો મેં સોલ્વ કરીને રાખેલા છે. આન્સર આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ 6 ગુણ્યા 10⁷ મીટર સ્ક્વેર એટલે એરિયા આપણને આપેલો છે 6 ગુણ્યા 10⁷ મીટર સ્ક્વેર. કોઈ કોઈ બુકમાં અહીંયા માઇનસ લખેલું છે તો માઇનસ હોય તો માઇનસમાં જવાબ આવશે, પ્લસ હશે તો પ્લસમાં જવાબ આવશે. એ તમારે જોઈ લેવાનું. ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ કશું કીધું નથી, આંતરિક અવરોધ કે બાહ્ય અવરોધ એવું નથી કીધું, એટલે કેપિટલ આર લખવાનો રહે છે. કેટલો કીધો છે 5 ઓહ્મ. સોરી, આર કેટલો આપેલો છે આપણને 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા એટલે શું રો આપણને શોધવાનું કીધું છે. જો તમે આ થિયરીના વિડીયો જોયા છે ને તો હું ગેરંટી આપું છું તમને કે આમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો નથી. આ ન્યુમેરિકલ્સમાં કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો નથી. આર ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે રો એલ ના છેદમાં એ. અહીં આગળ તમારે રો શોધવાનું છે એટલે રોને કરતા બનાવી દેવાનો. તો રો બરાબર શું થઈ જશે આર ગુણ્યા એ છેદમાં એલ. આર કેટલો આપેલો છે આપણને 5 આપેલો છે. એ કેટલો આપેલો છે તો 6 ગુણ્યા 10⁷ આપેલો છે. જો માઇનસ હોય તો માઇનસ લખવાનું છે, પ્લસ હોય તો પ્લસ લખવાનું છે. જે પ્રમાણે પ્રશ્નમાં પૂછ્યું હોય એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. અહીં આગળ કેટલું આપેલું છે 15 મીટર એલ. 5 તરી 15 અને 3 દુના 6. આટલો ઇઝી રીતે આપણે સોલ્વ કરી દીધો છે. રો બરાબર 2 × 10⁷ અને આનો એકમ શું થાય ઓહ્મ મીટર. તો અહીં આગળ આપણો આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો છે ક્વેશ્ચન નંબર 4. હવે આપણે સોલ્વ કરીશું ક્વેશ્ચન નંબર 5. શું કીધું છે ક્વેશ્ચન નંબર 5? એક ચાંદીના તારનો 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ટી આપેલું છે આપણને કેટલું 27.5 ડિગ્રી સેલ્સિયસ. અવરોધ એટલે આર આપી દીધો છે આપણને 2.1 ઓહ્મ. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ટી બરાબર કેટલું આપેલું છે આપણને 100 ડિગ્રી. એટલે આ T1 થઈ ગયું, આ R1 થઈ ગયું, આ T2 થઈ ગયું. અવરોધ કેટલો કીધો છે આપણને R2 2.7 ઓહ્મ છે. ચાંદીના અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા આપણને પૂછવામાં આવેલું છે. સૌથી પહેલા આપણે સૂત્ર લખીશું અહીંયા આગળ. જો આટલી ઇન્ફોર્મેશન આપી હોય ને તો એક જ સૂત્ર તમને દિમાગમાં આવવું જોઈએ. R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ઓકે, ચાલો અહીં આગળ આપણે આલ્ફાને કરતા બનાવવાના છે. તો સૌથી પહેલી વસ્તુ આવશે 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 બરાબર R2 ના છેદમાં R1. આ ગુણાકારમાં હતું તો કઈ જતું રહ્યું ભાગાકારમાં જતું રહ્યું. આ તમને આવડવું જોઈએ બસ. તો આલ્ફા T2 માઇનસ T1 બરાબર આપણે લખી શકીએ છીએ R2 ના છેદમાં R1 માઇનસ 1 માટે આલ્ફા T2 માઇનસ T1 બરાબર અહીંયા આગળ લસા લઈ લઈએ R2 માઇનસ R1 છેદમાં R1. આલ્ફાને આપણે શોધવાનો છે એટલે આલ્ફાને કરતા બનાવી દઈએ R2 માઇનસ R1 છેદમાં R1 અને આ ગુણાકારમાં હતું એટલે કઈ જતું રહેશે એ બી ભાગાકારમાં જતું રહેશે. તો આ તમારું એક સૂત્ર બની ગયું છે. હવે ખાલી કિંમત મૂકવાની છે તમારી એટલે તમને જવાબ મળી જશે. તો કિંમત મૂકી દઈએ આપણે. આલ્ફા બરાબર R2 કેટલું છે 2.7 છે, અહીંયા લખીશું આપણે 2.7 માઇનસ R1 કેટલો છે 2.1 છેદમાં R1 એટલે 2.1 ઇન્ટુ T2 માઇનસ T1 તો અહીંયા લખીશું આપણે 100 માઇનસ 27.5. અને બહુ જ ઇઝી રીતે સોલ્વ કરીશું આપણે. જ્યાં સુધી કેલ્સી યુઝ ના કરવું પડે આપણે ત્યાં સુધી કેલ્સી અહીં યુઝ કરવાના.
પણ તમારી પાસે કેલ્સી છે અવેલેબલ તો તમે યુઝ કરી શકો છો. 2.7 માઇનસ 2.1 કરીશું એટલે 0.6 થશે. ડિવાઈડ બાય અહીંયા 2.1 થશે અને અહીંયા આગળ 100 માંથી 27 જાય તો 73, 73 માંથી હજુ 0.5 કરે એટલે 72.5. હવે અહીંયા આગળ આપણે કેલ્સી યુઝ કરીશું અને આલ્ફાનો આપણો જવાબ આવે છે અહીંયા આગળ જે મેં સોલ્વ કરીને રાખેલો છે એ 0.00394 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. આલ્ફાનો કોઈ એકમ પૂછે તો ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તાપમાન ગુણાંકનો એકમ ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ છે. તો અહીં આગળ આલ્ફાનો જવાબ આવી ગયો છે 0.00394 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. તો અહીંયા આગળ આપણે ક્વેશ્ચન નંબર 5 પણ સોલ્વ થઈ ગયો છે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરીશું. તો શું કીધું છે આ ક્વેશ્ચનમાં આપણને? નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા. ઓકે, આપણને શું આપવામાં આવેલું છે? વી આપવામાં આવેલો છે 230 વોલ્ટ. જોડતા પ્રારંભમાં કીધું છે એટલે I1 આપેલો છે આપણને 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે જે અમુક સેકન્ડ બાદ કેટલો થઈ જાય છે 2.8 એમ્પિયર. ઓકે, જેટલું સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન એટલે T1 આપેલું છે આપણને 27 ડિગ્રી સેલ્સિયસ. સર તમને T1 કેમની ખબર પડી? જો હું કોઈ વસ્તુને ગરમ કરું તો એનું તાપમાન વધવાનું છે કે ઘટવાનું છે? વધવાનું છે, ગેરંટીની વાત છે. તો જે પહેલું આપેલું છે એ શું હશે? તમારું T1 હશે. તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે આપણને પૂછવામાં આવ્યું છે કે T2 કેટલું હશે. સંકળાયેલ તાપમાનના ગારા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય એટલે આપણને આલ્ફા આપી દીધું છે 1.70 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. અહીં સમજો વાતને કે આલ્ફા ટી ને બધું આપેલું છે એટલે R2 બરાબર એ જ સૂત્ર યુઝ થવાનું છે જે અત્યાર સુધી આપણે કરતા આવ્યા છે. પણ R ક્યાં આપ્યો છે? R નથી આપ્યો આપણને. વી અને I આપી દીધું છે એટલે R આપણે શોધી શકીએ છીએ. તો સૌથી પહેલા આ પ્રશ્નમાં આપણે શું કરવાના છે? તો R શોધવાના છે. કેવી રીતે શોધવાના છે? ધ્યાનથી જોજો. R બરાબર V ના છેદમાં I કરીને. અહીં આગળ ધ્યાનથી જોશો તો V કેટલો આપેલો છે આપણને? 230 આપેલો છે. I કેટલો આપેલો છે? 3.2. અહીં આગળ સોલ્વ કરશો ને એટલે તમને જવાબ મળે છે 71.875 સમથિંગ એક મળે છે. ઓકે, એટલો જ મળે છે 71.875 ઓમ. અહીં આગળ R બીજો શોધીશું તો R બરાબર શું સૂત્ર છે? V ના છેદમાં I એટલે 230 ના છેદમાં I કેટલો યુઝ કરીશું આપણે? 2.8 ઓમ. અને આને સોલ્વ કરતા આપણને જવાબ મળે છે 82.143 ઓમ. તો અહીંયા આગળ 1 કયો લઈએ ને 2 કયો લઈએ એટલું ધ્યાન રાખી દો. અહીંયા આગળ આપણા જે 12th સ્ટાન્ડર્ડના જેટલા પણ આવા ન્યુમેરિકલ્સ છે ને એટલામાં એટલું ધ્યાન રાખજો કે જે નાનું છે ને અવરોધ એને 1 લઈ લો અને મોટા અવરોધને આપણે 2 લઈ લો. એટલે R1 તમારો 71.875 થઈ ગયો છે અને R2 છે તમારો 82.143 ઓમ. મેં અહીંયા સોલ્વ કરીને રાખેલો છે. તમારે જાતે આ સોલ્વ કરવાનું છે. આ વિડીયોને પોઝ કરો અને તમે વિચારો કે કયું સૂત્ર યુઝ થશે. એ સૂત્રને અહીં લખો અને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો. પછી જ આ વિડીયોને ચાલુ કરજો. હું અહીંયા આગળ સ્ટાર્ટ કરું છું. R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. પછી આખા વિડીયોને જોજો એકવાર, ત્યારે તમને ખબર પડશે કે આ રીતે પણ આને સોલ્વ કરી શકે છે. તો સૌથી પહેલા આપણે T2 ને કરતા બનાવીએ. માટે 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. R2 તો સામે હતું જ, આ ગુણાકારમાં હતું તો કઈ જતું રહેશે? આ ભાગાકારમાં જતું રહેશે. અહીંયા ભાગાકારમાં જતું રહ્યું. માટે લખી શકીએ છીએ આલ્ફા T2 માઇનસ T1 બરાબર R2 અપોન R1. આ 1 પ્લસમાં હતું તો કઈ જતું રહેશે? માઇનસમાં. માટે આલ્ફા T2 માઇનસ T1 બરાબર અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરીએ તો R2 માઇનસ R1 છેદમાં શું થઈ જશે? અહીંયા R1. અહીં આગળ T2 માઇનસ T1 ને કરતા બનાવવાનું છે. નવું પેજ લઈ લઈએ આપણે. માટે T2 માઇનસ T1 બરાબર શું આવ્યું? R2 માઇનસ R1 છેદમાં R1 અને આલ્ફા ગુણાકારમાં હતો. આગળ જોશો તો ગુણાકારમાં હતું એ કઈ જતો રહેશે? ભાગાકારમાં. બસ હવે કિંમત મૂકવાની અને તમને જવાબ મળી જશે.
R2 કેટલો મળ્યો આપણને? તો 82.143 ઓહ્મ. અહીંયા લખીશું 82.143. R1 કેટલો મળ્યો છે આપણને? 71.875. તો અહીંયા લખીશું 71.875. જો સિસ્ટમેટિક સોલ્વ કરશો ને પ્રશ્નને તો બહુ ઈઝી પ્રશ્ન છે. 71.875 ઇન્ટુ આલ્ફા કેટલો આપેલો છે? 1.70 ઇન્ટુ 10⁻⁻4. હવે અને તમારે ઈઝીલી સોલ્વ કરવાનો છે કેલ્સીમાં, અને તમને જવાબ મળશે T2 - T1 બરાબર 840.26 ડિગ્રી સેલ્સિયસ. પણ મારે તો અહીંયા T2 જોઈએ છે, તો T2 બરાબર શું થઈ જશે? 840.26 પ્લસ T1. માટે T2 બરાબર 840.26. થોડો આગળ પાછો આવશે તો ચાલશે, કઈ વાંધો નથી. T1 કેટલું આપેલું છે આપણને? 27 ડિગ્રી સેલ્સિયસ. માટે T2 બરાબર તમારો જવાબ થઈ ગયો છે 867.26 ડિગ્રી સેલ્સિયસ. કારણ કે તાપમાન શોધવાનું કીધું છે, તો તાપમાનનો એકમ શું થાય? ડિગ્રી સેલ્સિયસ. તો અહીં આગળ આપણો આ ક્વેશ્ચન પણ સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 6 સોલ્વ થઈ ગયો છે. ક્વેશ્ચન નંબર 7 સોલ્વ કરીશું. શું કીધું છે આ પ્રશ્નમાં? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 4 માર્કમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે અહીંયા આગળ. તો ધ્યાન આપજો આ પ્રશ્નને. આપણા નવા પેજ પર જ સોલ્વ કરવાના છે આ પ્રશ્નને. પહેલા અહીંયા આકૃતિ સમજાવી દઉં. ચલો, આકૃતિ દોરવાની ટ્રીક જોઈ લેજો. પહેલા તો અહીં આગળ સૌથી પહેલા આપણે આવી રીતે એક અવરોધને દોરી દેવાનો, પછી બીજા અવરોધને આવી રીતે દોરી દેવાનો છે. જો નીચે થોડુંક ખેંચીશું તો સારું રહેશે. ઓકે, ત્રીજા અવરોધને જોડી દીધો આપણે. કોઈ એવું જરૂરી નથી કે સિસ્ટમેટિક દોરવી પડે આપણે આકૃતિને, પણ જો આકૃતિ સિસ્ટમેટિક દોરી હશે ને તો તમને આ પ્રશ્ન બહુ જ ઈઝી લાગવાનો છે. 4 માર્કમાં પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. આ કેટલો આપેલો છે આપણને? 10 ઓહ્મ. પૂછાયેલો પ્રશ્ન છે 2023 કેવા કસામાં. એકવાર જોઈ શકો છો પેપર તમે જૂના વર્ષના, એમાં આ પ્રશ્ન પૂછાયેલો છે 4 માર્કમાં. આ કેટલો આપેલો છે આપણને? 5 ઓહ્મ. અને આ કેટલો આપેલો છે આપણને? 10 ઓહ્મ. અહીંથી આપણે એક બીજો અવરોધ જોડેલો છે અહીંયા આગળ, જેનું મૂલ્ય છે 10 ઓહ્મ. અને અહીં આગળ તમારે બેટરી જોડીને આપેલી છે, અને આવી રીતે સર્કિટ કમ્પ્લીટ થઈ રહી છે. અહીં આગળ ધ્યાન આપજો કે એક તમારે અહીંયા આગળ પોઝિટિવ વાળી થોડી મોટી લાઈન દોરવાની છે, અને નેગેટિવ વાળી થોડી નાની લાઈન દોરવાની છે. સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આપણે. અહીંયા આગળથી સપોઝ સૌથી પહેલી વસ્તુ શું આવે છે ખબર છે આ પ્રશ્નમાં? કે તમે આઈ ને કેવી રીતે ડિવાઈડ કરો છો, વિદ્યુત પ્રવાહને કેવી રીતે આપો છો. નામ લખી દઈએ આગળ. એ, આ બી, આ સી અને આ ડી. સૌથી પહેલા આપણે માનીએ કે અહીંથી બેટરીમાંથી આઈ પ્રવાહ વહી રહ્યો છે. આઈ પ્રવાહ જે જઈ રહ્યો છે એ એબી માં ગયો I1 અને એ ડી માં ગયો I2. એટલે ટોટલ આઈ કેટલો છે તમારો? તો I1 પ્લસ I2. વાર લાગશે પહેલી વખતમાં, પણ એકવાર જો ખબર પડી ગઈ ને પ્રશ્ન સોલ્વ કરવાની ટ્રીક, તો આવા જ ઉદાહરણમાં 3 દાખલા છે એ તમારાથી ઇઝીલી સોલ્વ થઈ જશે. I3 જે છે એ હવે બી ડી માંથી I3 ગયો એવું માની લીધું આપણે. જો I1 જઈ રહ્યો હતો AB માંથી, એ બે પાર્ટમાં ડિવાઈડ થયો, એક BD માં ગયો અને એક BC માં ગયો. તો I3 જો BB માં જતો રહે તો BC માં કેટલો જાય? તો I1 માઇનસ I3. ઓકે, હવે રીતે તમારે ડિવાઈડ કરવાના છે કરંટને, વિદ્યુત પ્રવાહને આવી રીતે ડિવાઈડ કરતા આવડવું જોઈએ તમને. BD નીચે ઉતર્યો, કેટલો ઉતર્યો? I3. AD આગળ આવ્યો અને એ બંને અહીંયા મળ્યા છે, ડી પોઈન્ટ પર મળ્યા. જ્યારે પણ મળે ત્યારે આપણે સરવાળો કરવાનો રહે છે. તો આ કેટલું થઈ જશે અહીંયા ડીસી માં? I2 પ્લસ I3. અહીં આગળ ધ્યાનથી જોશો, ડીસી વાળો પ્રવાહ આગળ વધ્યો, સી પોઈન્ટ પર આવ્યો, અને બીસી વાળો પ્રવાહ પણ આગળ વધ્યો અને સી પોઈન્ટ પર આવ્યો. તો જો મળે તો શું કરવાનું હોય છે? આપણે સરવાળો કરવાનો હોય છે. એટલે I1 માઇનસ I3 પ્લસ I2 પ્લસ I3. અહીં આગળ I3 થી I3 કેન્સલ આઉટ થઈ જશે, એટલે તમારો જવાબ આવી ગયો અહીં આગળ I1 પ્લસ I2. અહીં આગળ નિયમ છે, જંક્શનનો નિયમ તમે જો ભણ્યા હશો, કિર્ચોફનો નિયમ તમે ભણ્યા હશો, તો જેટલો વિદ્યુત પ્રવાહ લઈ રહ્યા છે એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંયા
જેટલો વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે એટલો જ વિદ્યુત પ્રવાહ અહીંયા અંદર એન્ટર થવો જોઈએ. એટલે I1 પ્લસ I2 બહાર નીકળેલો આ રહ્યો, અને એટલો ને એટલો જ આપણો અહીંયા અંદર એન્ટર થઈ રહ્યો છે. તો આપણો સર્કિટ ડાયાગ્રામ, આપણે જે કરંટ વિચાર્યો છે એ બધો બરાબર છે. અહીં આગળ આકૃતિ આપણે ફરીવાર દોરીશું એટલે તમને એકવાર ઓર આઈડિયા આવી જાય. પાછળ દોરીશું એટલે તમને આગળ કેવી રીતે સોલ્વ કરવાનું છે, કેવી રીતે ઇક્વેશન બનશે એ બધું પાછળ ખબર પડે તમને. તો નવું પેજ લઈ લઈએ છીએ આપણે અહીંયા આગળ. તો સૌથી પહેલા આપણે આકૃતિ એકદમ નાની દોરી લઈએ છીએ. જે દોરેલું છે એ દોરીએ છીએ આપણે. અહીં આગળ એક લાઈન હતી, એક વાયર હતો એટલે ઇન્સર્ટ. અહીં આગળ બેટરી હતી અને અહીં આગળ આપણી સર્કિટ કમ્પ્લીટ થઈ જતી હતી. નામ આપી દઈએ અહીંયા આગળ આપણે. શું નામ હતું અહીંયા? એ, આ બી, આ સી અને આ ડી. અહીં આગળ વિદ્યુત સોરી અવરોધનું મૂલ્ય જોઈ લઈએ. 10, 5, 5, 10. 10 ઓમ, 5 ઓમ, 5 ઓમ અને 10 ઓમ. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું આપણને. અહીં આગળ બી હતો કેટલો છે? આ 5 ઓમનો છે. એકવાર જોઈ લઈએ પાછળ આપણે એટલે આઈડિયા આવી જાય. ઓકે, અહીં આગળ વિદ્યુત પ્રવાહ આપણે વિચાર્યો કે I જઈ રહ્યો છે. બે પાર્ટમાં ડિવાઈડ થયેલો અહીંયા આગળ. તો એક I1 લઈ લીધો, બીજું આપણે લઈ લીધું I2. અહીં આગળ જે બીડી જે છે એમાં I3 વિદ્યુત પ્રવાહ ગયો, તો અહીંયા કેટલો જશે? I1 માઇનસ I3. અહીં આગળ I2 અને I3 ઉતર્યા એટલે મળ્યા, એટલે અહીંયા કેટલો આવશે? I2 પ્લસ I3. અને અહીં આગળ પાછો આવી ગયો આપણો I1 પ્લસ I2. એટલે I બરાબર કેટલું હતું આપણી પાસે? I1 પ્લસ I2 છે. અહીં આગળ 3 અનનોન છે, એટલે 3 અજ્ઞાત વેલ્યુ છે, I1, I2 અને I3. એટલે આપણા 3 સમીકરણ અહીંયા બનવાના છે. પહેલા તો લૂપ લેતા શીખવાનું છે તમારે. અહીં આગળ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખવા જઈ રહ્યો છું, નોંધ કરીને લખી દો કે જો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં મળ્યા તો પ્લસ લેવાનું છે, અને જો એની દિશામાં મળ્યા તો માઇનસ લેવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ. એક વસ્તુ લખી દો એટલે બીજી વસ્તુ તો ઓટોમેટિકલી તમારાથી બની જશે. વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં મળ્યા તો આપણે શું લેવાનું છે? પ્લસ લેવાનું છે. કેવી રીતે સમજાવું છું, સમજો અહીંયા વાતને. સૌથી પહેલા આપણે અહીંયા આગળ લૂપ લેવા જઈ રહ્યા છે કે અહીંયા આગળ A થી D જઈશું, D થી B જઈશું અને B થી A જવાના છે. કેમ સર આવી રીતે લીધું તમે? જો કદાચ માન લો તમે AB થી D અને A જતા પાછા, સપોઝ, તો A થી B માં વિદ્યુત પ્રવાહની દિશા એની એ જાય, B થી D માં જતા પણ વિદ્યુત પ્રવાહની દિશા એની એ જાય, એટલે 2 વાર માઇનસ આવવાનું છે. પણ આ જો ઉલટા જઈશું તો આપણું એક જ વાર માઇનસ આવવાનું છે. જેટલી ઓછી વાર માઇનસ આવે એટલું તમારા માટે સારું છે. આપણે લૂપ લખી દઈએ અહીંયા આગળ. A થી D, D થી B અને B થી A. A થી D તરફ જતા આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈ રહ્યા છે, એટલે શું લખીશું અહીંયા આગળ? -5I2. લખવાની ટ્રીક જોઈ લઈએ પહેલા તો. આ 5I2 માઇનસ કેમ લીધું? કારણ કે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈ રહ્યા હતા. હવે D થી B તરફ જતા આપણે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, એટલે અહીંયા શું લખીશું આપણે? પ્લસ. અવરોધ કેટલો આપેલો છે આપણને? 5. વિદ્યુત પ્રવાહ આપણે કેટલો લીધેલો છે? I3, તો +5I3. B થી A તરફ જતા વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે, એટલે આપણે અહીંયા પ્લસ લખીશું. 10I1 બરાબર શું થઈ જશે? 0. કોણે કીધેલું આવું? આ કિર્ચોફ બાબાએ કીધેલું આપણને, કિર્ચોફના બીજા નિયમમાં. જો થિયરીનો વિડીયો જોયો હશે તમે તો લૂપ કમ્પ્લીટ થતા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો બેઝિક સરવાળો શું થઈ જશે? 0 થવાનો છે. અહીંથી 5 કોમન નીકળ્યા છે, તો 5 આપણે કોમન કાઢી લઈશું. માટે I1 ને પહેલા લખી દઈશું આપણે, 2I1 માઇનસ I2 પ્લસ I3 બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. જો અહીંયા 5 કોમન કાઢ્યા ને, એને આપણે 0 ની નીચે ફેંકી દીધા, એટલે 0 ડિવાઇડ બાય 5 કરીશું તો જવાબ શું આવવાનો છે?
0 જ આવવાનો છે, એટલે અહીંયા આગળ 5 રહેશે નહીં. બીજું સમીકરણ કેવી રીતે બનાવશો સર? તો બીજું લૂપ લઈશું આપણે. બીજું કયું લૂપ લઈએ આપણે? જો અહીંયા આગળ બી સી ડી બી, તો હું આ રીતે ફરવાનો છું. કેમ? એનું રીઝન, બી થી સી તરફ જતા વિદ્યુત પ્રવાહની દિશા છે, સી થી ડી તરફ જતા વિરુદ્ધ દિશા, ડી થી બી તરફ જતા વિરુદ્ધ દિશા. એટલે આ રીતે આપણે ફરીશું તો આપણા માટે સારું રહેવાનું છે. તો અહીંયા આગળ લૂપ લખી દઈએ, બી થી સી, સી થી ડી અને ડી થી બી. પહેલા બી થી સી તરફ, જો અહીંથી પણ તમે આવી રીતે જોઈ શકો છો, બી થી સી તરફ જતા વિદ્યુત પ્રવાહની દિશામાં જઈ રહ્યા છે, એટલે અહીંયા શું આવશે? માઇનસ. અવરોધ કેટલો આપેલો છે? 5. પ્રવાહ કેટલો છે? I1 માઇનસ I3. સી થી ડી તરફ જતા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે પ્લસ. અવરોધ કેટલો છે? 10. પ્રવાહ કેટલો છે? I2 પ્લસ I3 છે. અહીં આગળ જોશો તો I2 પ્લસ I3 છે. ડી થી બી તરફ જતા, સી થી ડી પતી ગયું આપણું, હવે ડી થી બી તરફ જતા વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, એટલે પ્લસ લખીશું, પ્લસ 5I3 બરાબર 0. અહીંયા પણ તમને જોશો તો 5 કોમન નીકળે છે, તો આપણે 5 કોમન કાઢી લઈશું. જે એકવાર શીખવું હોય તો શીખી લો. 5 કોમન કાઢી લઈશું, એટલે અહીંયા શું રહ્યું? ધ્યાન આપજો. અહીંયા આગળ આ માઇનસ છે, તો માઇનસ I1 માઇનસ I3 પ્લસ 5 કોમન નીકળી ગયા એટલે 2 રહેશે. અહીંયા આગળ 5 દુના 10 ને, એટલે 2 રહેશે. અહીંયા તો 2I2 પ્લસ I3. જ્યાં કૌંસ હોય ત્યાં કૌંસ રાખવાનો જ છે. પહેલા કૌંસ છોડી નાખીએ પછી તમારે કરી શકો છો જે કરવું હોય. આ 5 જે છે ને એ અહીંયા 0 ડિવાઈડ બાય 5 થઈ જાય, એટલે તમારો જવાબ કેટલો જ આવવાનો છે? 0 જ આવવાનો છે. હવે આપણે જે બહાર માઇનસ છે એ અંદર જશે, એટલે અંદરની સાઇન ચેન્જ થઈ જશે. તો માઇનસ I1 પ્લસ I3 પ્લસ 2I2 પ્લસ 2I3 પ્લસ I3 બરાબર 0. I1 ને આપણે પહેલા લખીશું, તો માઇનસ I1 પ્લસ I2 કેટલી વાર દેખાઈ રહ્યા છે? એક જ વાર દેખાઈ રહ્યા છે, એટલે પ્લસ 2I3 પ્લસ 1 પ્લસ 2 3, 3 ને 1 4, એટલે પ્લસ 4I3 બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ નંબર 3 જોઈશું. તો સમીકરણ 3 માં આપણે 2 લૂપ લઈ શકીએ છીએ. જો આખું આવી રીતે ફરવું હોય તો બી ફરી શકો છો તમે, બાકી અધરવાઇઝ અહીંથી આટલું બી ફરી શકો છો. હું લૂપ લખી રહ્યો છું એટલે તમને ઓલરેડી ખબર પડી જશે. અહીંયા આગળ વોલ્ટેજ કેટલો આપેલો છે? આપણને 10 વોલ્ટ આપેલો છે, તો અહીંયા લખી દઈશું આપણે 10. અહીં લખી દઈશું આપણે 10 વોલ્ટ, અને અહીંયા અવરોધ કેટલો આપેલો છે? આપણને 10 ઓહ્મ. ઓકે, ધ્યાન આપો. આપણે જો આ લૂપ લઈશું A થી D, D થી C, તો વિદ્યુત પ્રવાહની દિશા જ આવી રહી છે, એટલે ઉલટું જવાના છે આપણે. તો કેવી રીતે લઈશું એ તમને શીખવાડ દો. અહીંથી લઈએ આપણે, ચલો માન લો A થી C, D અને પાછું A, એ લઈએ આપણે, તો તમને બહુ ઈઝી રહેશે. એક લૂપ, 2 લૂપ અને ત્રીજું લૂપ હવે લેવા જઈ રહ્યા છે આપણે. A થી આપણે જઈશું એપ્સિલોન પર, એપ્સિલોન થી આપણે જઈશું C પર, અને આપણે એપ્સિલોન કહીએ છીએ A થી એપ્સિલોન પર, એપ્સિલોન થી C, C થી D અને D થી પાછું A. તો A થી એપ્સિલોન જતા પહેલા અવરોધ મળ્યો આપણને. વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા જઈ રહી છે, એ તો દેખાઈ રહ્યું છે તમને. અહીં આગળ પોઈન્ટ નંબર આપી દીધો હોય તો O નંબર આપી દો. અહીં આગળ O નામ આપી દો, O, અને અહીં આગળ P નામ આપી દો. ચલો, એટલે તમને આઈડિયા રહે થોડું ઘણું. તો A થી એપ્સિલોન જતા પહેલા એક અવરોધ આવી રહ્યો છે 10 ઓહ્મ, અને આપણે વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે. ત્યાં પ્રવાહ છે I1 પ્લસ I2. વિરુદ્ધ દિશામાં જ્યારે પણ જાઓ ત્યારે આપણે પ્લસ લેવાનું છે, પ્લસ 10 I1 પ્લસ I2. હવે ધ્યાન આપજો. અહીંયા આગળ જ્યારે પણ બેટરી દેખાય ને, તમે કામ કરીને જમ્પ મારવાનો છે અને પાછળ ફરીને જોવાનું છે. જો નાની લાઈન દેખાય એટલે તમારે માઇનસ લખવાનું, અને મોટી લાઈન દેખાય તો તમારે પ્લસ લખવાનું છે. શું કીધું મેં તમને? ફરીવાર એકવાર જુઓ. જમ્પ મારો, પાછળ ફરીને જુઓ. કેમ? નાની લાઈન દેખાય તો માઇનસ લખવાનું, મોટી લાઈન દેખાય તો પ્લસ લખવાનું છે. હવે આપણે આવી ગયા C પર. અહીંયા આગળ કોઈ અવરોધ નતો એટલે લખવાની જરૂર નથી. C થી D પર જઈ રહ્યા છે, પ્રવાહની દિશાથી વિરુદ્ધ દિશામાં જ છે, એટલે અહીંયા આગળ લખીશું આપણે અવરોધ 10 અને પ્રવાહ છે I2 પ્લસ I3. D થી A પર જતા
પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છે એટલે અવરોધ છે 5 અને પ્રવાહ છે I2 બરાબર 0. અહીં બધા પાસે 2 દેખાઈ રહ્યા, સોરી 5 દેખાઈ રહ્યા છે એટલે 5 આપણે કોમન કાઢી લઈશું એટલે 2I1 માટે કરીને લખી દઈએ 2I1 પ્લસ I2 માઇનસ 2 પ્લસ 2I2 પ્લસ I3 પ્લસ I2 બરાબર 0. હવે આ 2 જે છે અહીંયા જરૂર નથી, એને સામે મોકલી દઈશું આપણે અને સોલ્વ કરતા જઈશું. 2I1 પ્લસ 2I2 પ્લસ 2I2 પ્લસ 2I3 પ્લસ I2 બરાબર માઇનસ હશું તો એટલે એ પ્લસ 2 માં કન્વર્ટ થઈ જશે. અહીં આગળ જે I1 છે એ I1 રાખીશું. અહીંયા આગળ 2I1. I2 કેટલી વાર દેખાઈ રહ્યા છે 2 અને આ 1 3 ને 2 5 એટલે અહીંયા લખીશું પ્લસ 5I2. I3 આપણને એક જ વાર દેખાઈ રહ્યા છે એટલે પ્લસ 2I3 બરાબર 2. સમીકરણ નંબર આપણું આ 3 તૈયાર થઈ ગયું છે. સમીકરણ 1 2 અને 3 આપણે પાછળ નવા પેજ પર લખી દઈએ છીએ. સમીકરણ 1 શું હતું આપણું 2I1 minus I2 plus I3. 2I1 minus I2 plus I3 બરાબર 0. બીજું સમીકરણ શું હતું આપણું માઇનસ I1 પ્લસ 2I3 સોરી પ્લસ 2I2 હતું. અહીંયા આગળ ભૂલ કરી છે આપણે, સુધારી દઈએ. ઓકે, શું હતું માઇનસ I1. જો આ પ્રેક્ટિસ જેટલી કરશો ને એટલું તમારા માટે સારું રહેશે. માઇનસ I1 પ્લસ 2I2 પ્લસ શું હતું 4I3. ઓકે, પ્લસ 4I3 બરાબર 0. અને ત્રીજું સમીકરણ જે હતું એ 2I1 પ્લસ 5I2 પ્લસ 2I3 બરાબર 2. 2I1 પ્લસ 5I2 પ્લસ શું હતું 2I3 બરાબર 2. 3 સમીકરણ તમને મળી ગયા છે. અહીં આગળ આપણે આના કરીને મૂકી દઈએ છીએ. આ 3 સમીકરણ તમને મળી ગયા છે. હવે તમારે વિચારવાનું છે કે આ 3 માંથી સૌથી ઇઝીલી કટ થઈ શકે એવું કોણ છે. I1 છે, દેખાતું હશે. ખાલી આ સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીએ તો આખા બધામાંથી 2 કટ થઈ શકે છે. તો સૌથી પહેલા આપણે પહેલા 2 સમીકરણ લઈ રહ્યા છે. પહેલા 2 સમીકરણમાં બી આપણે બીજા સમીકરણને 2 વડે ગુણતા. અહીંયા આગળ લખીશું પહેલું સમીકરણ આપણે 2I1 માઇનસ I2 પ્લસ I3 બરાબર 0. બીજા સમીકરણને આપણે 2 વડે ગુણીએ છીએ તો શું આવશે માઇનસ 2I1 પ્લસ 2 દુના 4I2 4 દુના 8I3 બરાબર 0. 0 ગુણ્યા કંઈ પણ કરીશું આપણે જવાબ શું આવવાનો છે 0 જ આવવાનો છે. 2I1 થી 2I1 કટ થઈ ગયા. પ્લસ માઇનસ માઇનસ સાઇન કોની મોટી રકમની. મોટી રકમ કોણ છે અહીંયા આગળ 4 છે. 4 માંથી 1 જાય તો 3I2. 8 ને 1 9I3 બરાબર 0. માટે અહીંયા લખવું હોય તો લખી શકો છો કે 3I2 બરાબર માઇનસ 9I3. માટે લખી શકો છો અહીંયા આગળ કે I2 બરાબર માઇનસ 3I3. જો આ રીતે સોલ્વ ના કરવું હોય તો પણ થઈ શકશે બીજી રીતે પણ આ રીતે કરશો તો સારું રહેશે. આગળ વધી આપણે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરી લીધો છે. હવે સમીકરણ બીજું અને ત્રીજાનો ઉપયોગ કરવાનો છે. સેમ વસ્તુ -2 વડે ગુણીશું કારણ કે આપણે I1 ને કટ કરવાના છે. એટલે અહીંયા લખીશું -2I1 પ્લસ 2 દુના 4I2 પ્લસ 4 દુના 8I3 બરાબર 0. અહીં આગળ જો ખાલી ચલો આ કરીએ ને આપણે ટ્રાય તો કરીએ એકવાર. આ સમીકરણને આપણે -1 વડે ગુણી નાખીએ કારણ કે અહીંયા બહુ નાના નાના સ્ટેપ્સ છે ને, ગુણાકારમાં બહુ ઓછું થવાનું છે. એટલે આ તમારું સમીકરણ સારું રહેશે. સમીકરણ 1 અને સમીકરણ 3 નો ઉપયોગ કરી રહ્યા છે આપણે. તો -1 વડે ગુણતા -2I1 માઇનસ માઇનસ પ્લસ I2 માઇનસ પ્લસ માઇનસ I3 બરાબર 0. જો ધ્યાન આપો બીજા સમીકરણને આપણે ગુણ્યું હોત ને તો રકમ વેલ્યુ બહુ મોટી થઈ જાય છે. 4 દુના 8 2 દુના 4. અહીં આગળ કશું જ કરવાની જરૂર પડી નહીં. એટલા માટે આ ઇઝી સ્ટેપ છે આપણું. 2I1
ત્રીજું સમીકરણ લખી રહ્યા છે પ્લસ 5i2 પ્લસ 2i3 બરાબર 0. જે કટ આઉટ થઈ રહ્યું છે કટ આઉટ કરી દઈશું આપણે. તો 2i1 થી 2i1 અહીંયા કેન્સલ આઉટ થઈ ગયું છે. 5 ને 1 6i2, બેમાંથી એક જાય એટલે i3, પણ સાઇન કોની આવશે? મોટી રકમની. મોટી રકમ કોણ છે? અહીંયા આગળ 2 છે એટલે +2, એટલે +2 - 1 ધેટ ઇઝ ઇક્વલ ટુ +1i3 આવશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ, સોરી મારી ભૂલ છે, અહીંયા આગળ કેટલું છે? 2 છે, તો અહીંયા આગળ 2 લખી દઈશું. i2 બરાબર કેટલું આવ્યું છે? -3i3 આવ્યો છે. તો અહીંયા લખીશું i2 ની કિંમત મૂકતા -3i3 પ્લસ i3 બરાબર 2. માટે 6 તરી 18 -18i3 પ્લસ i3 બરાબર 2. માટે -17i3, આટલું તો આવડવું જોઈએ હવે તમને, બરાબર 2. માટે i3 બરાબર આપણો જવાબ આવી ગયો છે -2/17 એમ્પિયર. અહીં ધ્યાનથી જોશો તો i3 મળી ગયો છે. હવે i2 શોધીએ આપણે. તો i2 બરાબર કેટલો થયો? -3 ઇન્ટુ -2/17, એટલે i2 નો પણ જવાબ તમને મળી જશે માઇનસ માઇનસ પ્લસ, એટલે 6/17 એમ્પિયર. અહીંયા આગળ i2 અને i3 મળી ગયો છે, એટલે હવે ખાલી બચ્યો આપણે i1 શોધવાનો. જો i1 શોધી લઈએ એટલે આપણું કામ બની જવાનું છે. તો અહીંયા કોઈ પણ એક સમીકરણ આપણે લેવાનું છે અને એમાં i2 અને i3 ની કિંમત મૂકવાનું, એટલે આપણને i1 મળી જાય. તો 2i1 પહેલું સમીકરણ આપણે ઉપયોગમાં લઈ રહ્યા છે. 2i1 માઇનસ i2 પ્લસ i3 બરાબર 0. અહીં આગળ i2 અને i3 ની કિંમત મૂકીશું. શું આવ્યું? 2i1 માઇનસ i2 કેટલો આવ્યો આપણો? 6/17. i3 કેટલો આવ્યો? પ્લસ માઇનસ માઇનસ થઈ જશે ડાયરેક્ટ. 2/17 બરાબર 0. માટે 2i1, 6 ને 2 8. જો નીચેનું સરખું હોય ને, 17 17 સરખા છે, એટલે ઉપર ડાયરેક્ટ સરવાળો કરવાનો. માઇનસ માઇનસ પ્લસ થવાનું છે, એટલે માઇનસ જ આવવાનું છે. અહીંયા 8/17 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2i1 બરાબર 8/17. અહીં આગળ ધ્યાનથી જોશો તો i1 બરાબર તમારું થઈ જશે 8/17, અને અહીં આગળ 2 જે મલ્ટીપ્લાયમાં તો એ ડિવાઈડમાં આવી જશે, એટલે 2 ચોકા 8. એટલે i1 તમારો આવી ગયો છે 4/17 એમ્પિયર. હવે અલગ અલગ બ્રાન્ચમાં આપણે પ્રવાહ જોવાનો છે. તો અહીંયા આગળ પાછા આવી જઈએ આપણે. એબી બ્રાન્ચમાં કેટલો પ્રવાહ છે? i1 છે. તો નવું પેજ લઈ લઈએ આપણે, અહીં લખી દઈએ. ચલો, એબી બ્રાન્ચમાં કેટલો પ્રવાહ છે? i1. એના પછી કઈ બ્રાન્ચ હતી? બીસી, અથવા એડી લખી દઈએ. ચલો પહેલા હે ને એડી. એડીમાં કેટલો હતો? i2. બીડીમાં કેટલો છે? i3. પછી છે, તમારી પાસે નોટબુક છે એટલે વાંધો નહીં આવવાનો તમને, આટલા બધા પેજીસ પલટાવવાની જરૂર પડવાની નથી. ડીસીમાં કેટલો છે? i2 પ્લસ i3 છે. કયો રહ્યો આપણો? બીસી. અહીં આગળ બીસી માં કેટલો છે? તો i1 માઇનસ i3 છે. અને ટોટલ પ્રવાહ એટલે i છે, i બરાબર i1 પ્લસ i2. તો અહીં આગળ i1 કેટલો આવ્યો આપણો? i1 4/17 આવ્યો. તો લખી દઈશું અહીં આગળ 4/17 એમ્પિયર. એબી બ્રાન્ચ કમ્પ્લીટ. ઓકે. એડી બ્રાન્ચ. એડી બ્રાન્ચમાં કયો હતો? i2. i2 કેટલો આવ્યો આપણો? 6/17. તો અહીંયા લખીશું આપણે 6/17 એમ્પિયર. i3 થોડી સ્પેસ હોત તો મજા આવે, તમને ખબર પડે કે એબી માં 4/17 છે, એડી માં 6/17 છે. બીડી i3 કેટલો આવ્યો આપણો? -2/17. તો અહીંયા લખીશું -2/17 એમ્પિયર. ડીસી i2 પ્લસ i3. i2 કેટલો છે? તો 6/17. i3 કેટલો છે? -2/17. 6 - 2 that is equal to 4/17 એમ્પિયર. i1 માઇનસ i3 છે બીસીમાં. i1 કેટલો છે? તો 4/17 છે, માઇનસ
4/17 અહીંયા ભૂલ ના કરતા, કારણ કે 2 વાર માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, એટલે 4/17 પ્લસ 2/17 that is equal to 6/17 એમ્પિયર. અને I1 પ્લસ I2, I1 તમારો છે 4/17 અને I2 છે તમારો 6/17, એટલે 4 પ્લસ 6 કરશો એટલે 4 પ્લસ 6 એટલે 10/17 એમ્પિયર તમારો જવાબ થઈ જશે. તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન પણ સોલ્વ બહુ ઇઝી રીતે કરી દીધો છે. ક્વેશ્ચન નંબર 7 જે 4 માર્કમાં પૂછાય છે, તો આ તમને આવડવો જ જોઈએ. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 સોલ્વ કરવાના છે. તો ક્વેશ્ચન નંબર 8 માં આપણને આપેલું શું છે? તો અહીંયા આપણને આપેલું છે 8 વોલ્ટ EMF. એટલે સૌથી પહેલું આપણને વસ્તુ આપેલી છે EMF ની કિંમત એપ્સિલોન બરાબર 8 વોલ્ટ. 0.5 ઓહ્મ નો આંતરિક અવરોધ એટલે સ્મોલ r આપણને આપી દીધું છે 0.5 ઓહ્મ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટેજ વાળા ડીસી સપ્લાય એટલે V બરાબર આપણને આપી દીધું છે 120 વોલ્ટ જોડવામાં આવે છે અને 15.5 ઓહ્મ નો અવરોધ મારફતે એટલે કેપિટલ R આપણને આપી દીધું છે અહીંયા આગળ 15.5 ઓહ્મ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો V ડેશ આપણને પૂછવામાં આવેલું છે. બહુ જ ઇઝી રીતે આપણે અહીંયા સોલ્વ કરવાના છે, ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા આપણે શું શોધવાના છે? અહીંયા આગળ આ પ્રશ્નમાં I શોધવાના છે. તો જ્યારે પણ વિદ્યુત ભારણની પ્રક્રિયા કહે તો I બરાબર સૂત્ર થશે તમારું V માઇનસ એપ્સિલોન છેદમાં કેપિટલ R પ્લસ સ્મોલ r, કારણ કે આપણે એ અવરોધને શ્રેણીમાં જોડેલા છે. એટલે V કેટલો છે આપણો 120 વોલ્ટ, એપ્સિલોન કેટલો આપેલો છે આપણને 8 આપેલો છે, કેપિટલ R કેટલો છે 15.5 છે, સ્મોલ r કેટલો છે 0.5. અને ઇઝીલી સોલ્વ કરીશું આપણે. 120 માંથી 8 જાય એટલે 112 આવવાનું છે. 15.5 પ્લસ 0.5 કરશો એટલે 16 થશે. એટલે I તમારો આવી ગયો છે અહીંયા આગળ 7 એમ્પિયર. I એકવાર મળી જાય ને તમને તો તમારું કામ બહુ ઇઝી થઈ જવાનું છે, કારણ કે વિદ્યુત ભારણ કરીએ જ્યારે પણ આપણે ચાર્જ કરીએ બેટરીને ત્યારે V ડેશ બરાબર સૂત્ર થશે એપ્સિલોન પ્લસ IR. ધ્યાન આપજો અહીંયા આગળ V ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ I ઇન્ટુ R નથી આવતું. અહીંયા આગળ V ડેશ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન પ્લસ IR આવે છે. તો એટલું ધ્યાન રાખવાનું છે અહીંયા આગળ. જ્યારે ચાર્જિંગની વાત કરતા હોય ત્યારે અહીંયા પ્લસ આવશે, જ્યારે ડિસ્ચાર્જિંગ બેટરી થતી હશે ત્યારે અહીંયા માઇનસ આવવાનું છે. એપ્સિલોન કેટલું છે? તો 8 છે. I કેટલો આવ્યો આપણો 7 આવ્યો. સ્મોલ r કેટલો છે 0.5 છે. તો 8 પ્લસ 7 પંચા 35 થાય એટલે 3.5 થવાનું છે. માટે V ડેશ બરાબર 8 ને 3 કરીશું એટલે 11.5 વોલ્ટ તમારો જવાબ આવી જવાનો છે. અહીં આગળ પહેલો પ્રશ્નનો જવાબ તો આપણને મળી ગયો છે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે. બીજો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યું છે કે વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? સિમ્પલ વસ્તુ સમજો કે શ્રેણી અવરોધ જ્યારે પણ આપણે રાખ્યો હોય ને તો અવરોધનું મૂલ્ય વધે. જો અવરોધનું મૂલ્ય વધે એટલે પ્રવાહનું મૂલ્ય શું થાય? ઘટે. એટલે જ્યારે પણ આપણે વિદ્યુત ભારણ કરતા હોય ને તો મેઇન વસ્તુ શું હોય ખબર છે? પ્રવાહનું મૂલ્ય ઘટાડવાનું હેતુ હોય આપણો. પ્રવાહનું મૂલ્ય જ્યારે ઘટાડવું હોય ત્યારે આપણે શું કરવાનું? અવરોધને વધારવાનું. અવરોધ વધે ક્યારે? કે જ્યારે એને શ્રેણીમાં જોડો ત્યારે. એટલે આપણે એને શ્રેણીમાં રાખીએ છીએ. બીજી વસ્તુ કે જો વિદ્યુત પ્રવાહ વધ્યો ને તો ઉષ્મા ઉર્જા પણ વધી જશે. એટલે વિદ્યુત પ્રવાહ જેવો ઘટશે તો ઉષ્મા ઉર્જા પણ કેવી થઈ જશે? ઉષ્મા ઉર્જા પણ ઘટી જશે. અને આપણો ફાયદો એમાં જ છે કે જ્યાં ઉષ્મા ઉર્જા ઘટે એટલે વેસ્ટ ઘટી જાય. જો વેસ્ટ ઉર્જા ઘટી જાય એટલે આપણને સારી એવી ઉર્જા મળવાની છે. તો અહીં આગળ મેઇન હેતુ આપણો અવરોધને શ્રેણીમાં રાખવાનો એ જ છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘટાડવાનો છે. ઓકે, તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 8 પણ આપણે સોલ્વ થઈ ગયો છે. લાસ્ટ ક્વેશ્ચન કરવા જઈ રહ્યા છે ક્વેશ્ચન નંબર 9. શું કીધું છે આ પ્રશ્નમાં? ઉદાહરણ 3.1 માં ચલો એ આપેલું હશે, જે આપેલું હશે આપણે અહીં આગળ આપણે પ્રશ્ન જોઈએ. સંખ્યા ઘનતા આપણને આપી દીધી છે. સંખ્યા ઘનતા જ્યારે પણ કે તમને એનો મતલબ તમને n આપેલું છે. n કેટલું આપેલું છે આપણને? 8.5 ઇન્ટુ 10⁻28 પર મીટર ક્યુબ. ઓકે, આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એટલે L આપી દીધો છે આપણને 3 મીટર. એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે એટલે આપણને T પૂછવામાં આવેલું છે. અને અહીંયા આગળ આડછેદનું ક્ષેત્રફળ A બરાબર આપણને આપી દીધું છે 2 ઇન્ટુ 10⁻6 મીટર સ્ક્વેર અને I આપણને આપેલો છે 3 એમ્પિયર.
હવે સમજો વાતને કે આ બધું જોઈને તમને એક જ સૂત્ર યાદ આવવું જોઈએ કે I બરાબર NA VD ઇન્ટુ ડેલ્ટા ઇન્ટુ E. ના આવડે એ, આવી રીતે સૂત્ર એક યાદ રાખવાની ટ્રીક બનાવી છે મેં. I ઇઝ ઇક્વલ ટુ ના આવડે એ. અહીંયા આગળ ધ્યાનથી જોશો તો એક સૂત્ર બીજું બને છે. અહીંયા આગળ V બરાબર શું થાય? અંતરના છેદમાં સમય, એટલે સ્થાનાંતરના છેદમાં સમય ઇન્ટુ E. અહીંયા આગળ આપણે શું શોધવાનું છે? T શોધવાનું છે. તો T ને કરતા બનાવી દઈએ. માટે T બરાબર NA LE છેદમાં I. બસ ખાલી તમારે કિંમત મૂકવાની છે, તમને જવાબ મળી જશે. તો અહીંયા આગળ કિંમત મૂકીએ આપણે. n ની કિંમત કેટલી છે? 8.5 ઇન્ટુ 10⁻28. a કેટલો છે? તો 2 ઇન્ટુ 10⁻−6. l કેટલો છે? 3 મીટર છે. e ની કિંમત બધાને ખબર હોવી જોઈએ, 1.6 ઇન્ટુ 10⁻−19 છે. અને ડિવાઈડ બાય i છે તમારો 3. આ 3 થી આ 3 કેન્સલ આઉટ થઈ જશે. અહીં આગળ આપણે ગુણાકાર કરી લઈએ છીએ. ઇન્ટુ 10 માં શું વધવાનું છે? 28 માઇનસ 19 6 કેટલા થવાના છે? 25 થવાના છે. માટે ટી બરાબર તમારો 10 માં જવાબ 3 આવવાનો છે. અહીંયા સેકન્ડ એકમ આવવાનો છે. તમારે મને આ સોલ્વ કરીને જવાબ કોમેન્ટમાં જણાવવાનો છે કે ટી બરાબર તમારો જવાબ કેટલો આવ્યો છે. ઇન્ટુ 10⁻3 તો રહેવાનું જ છે, એ રહેવા જ દેજો. એ બાકીનો જે તમારો જવાબ આવ્યો છે એ તમારે મને કોમેન્ટમાં જરૂરથી જણાવવાનો છે. તો અહીં આગળ આપણા સ્વ અધ્યાયના દાખલા કમ્પ્લીટ થઈ રહ્યા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો. કારણ કે આગળ જતા આપણે આખા 12th નું બધો જ સિલેબસ અહીંયા કવર કરવાના છીએ.